નમસ્કાર દર્શક મિત્રો, આપણે 43મા એપિસોડમાં એવી વાત કરી હતી કે યુધિષ્ઠિરના મનમાં એવો વિચાર ઉઠ્યો છે કે એમણે રાજસુ યજ્ઞ કરવો જોઈએ. આપણે એ પણ જોયું કે ખાંડવવનના દહન પછી મયદાનવે ઇન્દ્રપ્રસ્થમાં અદ્ભુત માયસભાનું નિર્માણ કર્યું. ઇન્દ્રપ્રસ્થ હવે માત્ર એક રાજધાની નહોતી, તે ભારત વર્ષના સૌથી સમૃદ્ધ અને સુવ્યવસ્થિત રાજ્યોમાંનું એક હતું. યુધિષ્ઠિરનો ન્યાય, ભીમનું બળ, અર્જુનનું પરાક્રમ, નકુલ અને સહદેવની વહીવટી કુશળતા અને શ્રીકૃષ્ણનું માર્ગદર્શન, આ બધાના કારણે પાંડવોની પ્રતિષ્ઠા સતત વધી રહી હતી. એ જ સમયે મહર્ષિ નારદ એક દિવસ ઇન્દ્રપ્રસ્થ આવે છે અને તમને ખ્યાલ છે દોસ્તો કે નારદ જ્યાં જાય ત્યાં નવા જૂની તો થાય જ. નવા જૂની કર્યા વગર રહે તો નારદ ના કહેવાય. એટલે નારદજી એમણે ત્યાં એક એવી વાત કરી જે સમગ્ર ભારત વર્ષના રાજકારણને નવી દિશા આપવાની હતી. નારદજી પધારે છે, મયસભામાં પ્રવેશ કરી અને નારદ ખુદ મંત્રમુગ્ધ થઈ જાય છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. એમના આનંદ અને આશ્ચર્યનો પાર નથી થતો કે શું બનાવ્યું છે. નારદજીને આવેલા જોઈ યુધિષ્ઠિરે પોતાના આસન પરથી ઉભા થઈ એમને નમસ્કાર કર્યા, સ્વાગત કર્યું. નારદજીએ યુધિષ્ઠિરને આશીર્વાદ આપે. પછી કહ્યું કે રાજન, તમારી પાસે ધર્મ છે, સમૃદ્ધિ છે, પ્રજાનો પ્રેમ છે. હવે સમય આવી ગયો છે કે સમગ્ર આર્યાવર્ત તમને ધર્મ સમ્રાટ તરીકે સ્વીકારે. યુધિષ્ઠિરે વિનમ્રતાથી પૂછ્યું, ભગવાન તે કેવી રીતે શક્ય બને? નારદે એક જ ઉપાય સૂચ્યો, રાજસુ યજ્ઞ કરો. મહત્વાકાંક્ષા સારી વસ્તુ છે. પ્રગતિના પાયામાં મહત્વાકાંક્ષા રહેલી છે. મહત્વાકાંક્ષાથી જે બંધાયેલો છે તે તેજીલા તોખારની માફક દોડે છે, અને જે એનાથી મુક્ત છે એ સાવ માય કંગલારી માફક એક બાજુ પડ્યો રહે છે. ધર્મ સમ્રાટ બનવાના નામે મહામુનિ નારદ યુધિષ્ઠિરના મગજમાં એક મહત્વાકાંક્ષા રોપી રહ્યા હતા કે રાજસુ યજ્ઞ કરો. ત્યારે દોસ્તો તમને પ્રશ્ન થયો કે રાજસુ યજ્ઞ એટલે શું? મિત્રો, રાજસુ યજ્ઞ માત્ર ધાર્મિક યજ્ઞ વિધિ નથી હોતો, તે રાજકીય ઘોષણા પર છે. જે રાજા સમગ્ર ભારત વર્ષના અન્ય રાજાઓનો સ્વીકાર મેળવે, તેની સર્વોચ્ચતાને દરેક રાજ્યકર્તા માન્યતા આપે અને જે ધર્મપૂર્વક સમગ્ર પ્રદેશનું નેતૃત્વ કરી શકે તે જ રાજસુ યજ્ઞ કરવાનો અધિકારી હતો. આથી રાજસુ યજ્ઞ એટલે રાજકીય એકીકરણ અને નૈતિક નેતૃત્વનું પ્રતીક. એનું નામ એટલે રાજસુ યજ્ઞ. દેવર્ષિ નારદની વાત સાંભળી અને યુધિષ્ઠિર વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, મારો હેતુ સત્તા મેળવવાનો નથી,
મારો હેતુ ધર્મનું પાલન કરવાનો છે. તેમને ભય હતો કે રાજસુ યજ્ઞના કારણે અચાનક યુદ્ધો ન થાય, ત્યારે સૌની નજર એક જ વ્યક્તિ તરફ કેન્દ્રિત થઈ. એ વ્યક્તિ હતી ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણનો અભિપ્રાય એવો પડ્યો કે ધર્મથી ભાગવું પણ અધર્મ બની શકે. એ યુધિષ્ઠિર, તું જો ધર્મથી ભાગીશ તો એ પણ અધર્મ છે. જો ધર્મનિષ્ઠ રાજા નેતૃત્વ નહીં કરે તો અધર્મી રાજાઓ સમગ્ર ભારતને અશાંતિમાં ધકેલી દેશે, જે આજે જોઈ રહ્યા છે આપણે. જ્યારે ધર્મનિષ્ઠ રાજા નેતૃત્વ ન કરે ત્યારે અધર્મી રાજાઓ સમગ્ર ભારત વર્ષને અશાંતિમાં ધકેલી દે. પછી તેમણે એક નામ લીધું, એવું નામ જે સાંભળીને સમગ્ર સભા ગંભીર થઈ ગઈ. એ નામ હતું જરાસંઘ. આ જરાસંઘ કોણ હતો? જરાસંઘ મગધનો મહાસમ્રાટ હતો. તે સમયનો સૌથી શક્તિશાળી રાજા હતો. એની પાસે વિશાળ સેના હતી, અગણિત સાથી રાજ્યો એની સાથે હતા, અસાધારણ શારીરિક બળ, અદમ્ય મહત્વાકાંક્ષા. તે માત્ર પોતાનું રાજ્ય ચલાવતો નહોતો, તે આખા ભારત વર્ષ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માંગતો હતો. અહીંયા યુધિષ્ઠિરમાં મહત્વાકાંક્ષા ઊભી કરવાની હતી. જરાસંઘ આ મહત્વાકાંક્ષા લઈને જીવી રહ્યો હતો. શ્રી કૃષ્ણ કહ્યું, જરાસંઘે અનેક રાજાઓને કેદ કર્યા છે. તે રાજાઓ સાથે યુદ્ધ કરે, હરાવે અને પછી એમને પોતાની કેદમાં નાખે. પરંપરાગત મહાભારત અનુસાર તેણે લગભગ 80 રાજાઓને કેદ કર્યા હતા અને વધુ રાજાઓને જીતવાની યોજના બનાવી રહ્યો હતો. તેની ઈચ્છા હતી કે મોટી સંખ્યામાં રાજાઓને બલિ રૂપે અર્પણ કરી પોતાની શક્તિનું પ્રદર્શન કરે. આથી સમગ્ર ભારત વર્ષના અનેક રાજાઓ ભયમાં જીવતા હતા. જેમ પેલો બકાસુર રાક્ષસ રોજ એક એક માણસનો ભોગ લેતો હતો, એમાં જે રાજાઓ જીતા એ બધાનું ભેગા કરીને 80 કર્યા હતા. એમનું બલિદાન આપી ભોગ આપવા માંગતો હતો. શ્રી કૃષ્ણે જણાવ્યું કે જ્યાં સુધી જરાસંઘ જીવતો રહેશે ત્યાં સુધી કોઈ રાજસુ યજ્ઞ પૂર્ણ નહીં થાય, કારણ કે તમારી સત્તા સ્વીકારશે નહીં. એ તો પોતાની સત્તા પ્રસ્થાપિત કરવા નીકળ્યો છે. તમારી સત્તા કઈ રીતે સ્વીકારે? એ પોતાની જાતને ભારતનું સર્વશ્રેષ્ઠ અને સર્વશક્તિશાળી રાજા માને છે. અને એ જો તમારી સત્તા ન સ્વીકારે તો રાજકીય એકતા શક્ય ન બને. અને જો તેની સાથે યુદ્ધ થાય તો હજારો સૈનિકો મૃત્યુ પામે. આ બધું વિચારતા વિચારતા યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કરવો કે નહીં એની મૂંઝવણમાં પડ્યા હતા. ત્યાં શ્રી કૃષ્ણે સમજાવ્યું, જ્યાં સુધી જરાસંઘ જીવતો રહેશે ત્યાં સુધી રાજસુ યજ્ઞ પૂર્ણ થઈ શકશે નહીં. કારણ કે ભારતનો સૌથી શક્તિશાળી રાજા જો સ્વીકાર ના આપે તો રાજકીય એકતા શક્ય જ નથી. અને જો તેની સાથે યુદ્ધ થાય તો હજારો સૈનિકો મૃત્યુ પામે, જેવો આગળ કહી ગયો. આથી શ્રી કૃષ્ણે એક નવી યોજના રજૂ કરી.
આ એક ગુપ્ત યોજના હતી. એમણે કહ્યું આ યુદ્ધ સેનાથી નહીં જીતાય, આ માટે બુદ્ધિ અને સાહસ જોઈએ છે. એકલી બુદ્ધિથી નહીં જીતાય, એકલા સાહસથી નહીં જીતાય. બુદ્ધિ અને સાહસ બંને જોઈએ, બળ અને બુદ્ધિ. કારણ કે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધસ્ય કુતો બલમ. માત્ર 3 જ વ્યક્તિઓ જશે, શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુન. કોઈ સેના નહીં, કોઈ રાજકીય દેખાવ નહીં. 3 બ્રાહ્મણ વેશ ધારણ કરીને મગધ જશે. સીધા જ જરાસંઘને પડકારશે. સભામાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. આવા મોટા જરાસંઘ જેવા શક્તિશાળી રાજા સામે લડવા માટે માત્ર 3 જ લોકો, કોઈ સેના નહીં, અને એને પડકારશે જે પેલો બેસી રહેશે. યુધિષ્ઠિરે પૂછ્યું, શ્રી કૃષ્ણ અને ભીમને શા માટે મોકલવાના? શ્રી કૃષ્ણ હસ્યા. કારણ કે જરાસંઘને હરાવી શકે એવું બળ એકલા ભીમ પાસે જ છે. અર્જુન અદ્વિતીય ધનુર્ધર હતા, પરંતુ જરાસંઘની સૌથી મોટી તાકાત એનું શારીરિક બળ હતું. આથી યુદ્ધ મલ્લ યુદ્ધમાં જ પરિવર્તિત થવાનું હતું, સીધું યુદ્ધ એની સાથે. શ્રી કૃષ્ણે ભીમને જરાસંઘ વિશે રહસ્ય પણ જણાવ્યું. મગધના રાજા રુદ્રથને સંતાન નહોતું. એક ઋષિએ તેને દિવ્ય ફળ આપ્યું. રાજાએ તે ફળ પોતાની 2 રાણીઓ વચ્ચે વેચી દીધું. પરિણામે બંને રાણીઓને અડધું અડધું બાળક અવતર્યું. તે વિકૃત શરીર જોઈને આ ભાગોને જંગલમાં ફેંકી દેવામાં આવે. હવે શું કરવાનું? બે ભાગમાં છોકરો અવતર્યો, અડધું એક રાણી, અડધું બીજી રાણી, એટલે જંગલમાં ફેંકી દેવામાં આવ્યું. જરા નામની એક રાક્ષસી બંને અડધા ભાગોને જોયા. એને જોડ્યા બંને ભાગોને. કોણે? એક રાક્ષસી હતી જરા. એને આ 2 ભાગ ભેગા કર્યા અને બાળક જીવિત થઈ ગયું. એટલે એનું નામ પડ્યું જરાસંઘ. જરા દ્વારા જોડાયેલ. જરા નામની રાક્ષસીએ જેના શરીરને જોડીને સજીવન કર્યું તેવો વ્યક્તિ એટલે જરાસંઘ. શ્રી કૃષ્ણ ભીમને આ કથા કહેતા હતા, કારણ કે આ રહસ્ય જ આગળ જતા જરાસંઘના અંતનું કારણ બનવાનું. નિર્ણય થઈ ગયો કે અર્જુન, ભીમ અને શ્રી કૃષ્ણે મગધ જવું, જરાસંઘ સાથે યુદ્ધ કરવું. 3 મહાયોદ્ધાઓએ બ્રાહ્મણ વેશ ધારણ કર્યો. શસ્ત્રો છુપાવવામાં આવ્યા. અને બ્રાહ્મણ વેશમાં, સાદા વસ્ત્રોમાં, કોઈને ખબર ન પડે તેવી રીતે આ ત્રિપુટી મગધ તરફ રવાના થઈ. તેઓ કોઈ રાજ્ય જીતવા નતા જઈ રહ્યા, સમજી લેજો. એમનો કોઈ હેતુ મગધ જીતવાનો નતો. એમનો હેતુ હતો જરાસંઘને પૂરો કરવાનો. તેઓ જઈ રહ્યા હતા એક એવા રાજાનો સામનો કરવા જેના જીવતા ધર્મરાજનું સ્વપ્ન અધૂરું હતું. મિત્રો, આખો પ્રસંગ કયો મેં તમને. આ પ્રસંગમાં અગત્યની વસ્તુ તો શ્રી કૃષ્ણનું નેતૃત્વ છે. એ અદ્ભુત છે. તેઓ સીધું યુદ્ધ પસંદ નથી કરતા. પહેલા મૂળ સમસ્યાને ઓળખે છે કે નડે છે કોણ. સેના તો જરાસંઘને વશ છે. એ કહેશે તો યુદ્ધ કરશે. નડે છે કોણ? જંતર મંતર જેવું. પોલીસે કોના કહેવાથી દંડાબાજી કરી, પેલેટ ગન વાપરી? એને કહ્યું કોણ? કહેવા વાળો કોણ? આ કહેવા વાળો જરાસંઘ હતો.
એટલે એ કેન્દ્ર બિંદુ રૂપે હતો અને શ્રી કૃષ્ણના આયોજન મુજબ આ કેન્દ્ર બિંદુને દૂર કરવાનો, એટલે જરાસંઘને હટાવવાનો. આજની ભાષામાં કહીએ તો આને સ્ટ્રેટેજિક ટાર્ગેટિંગ કહેવાય. મહાન નેતા દરેક સમસ્યાનો સામનો બળથી નથી કરતા. તેઓ સમસ્યાના મૂળ સુધી પહોંચે છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ આ પ્રસંગમાંથી 3 અમૂલ્ય પાઠ મળે છે. પહેલો, સોલ્વ ધ રૂટ પ્રોબ્લેમ, નોટ ધ સિમ્ટમ્સ. જનસંઘને હરાવ્યા વગર રાજસુ યજ્ઞ શક્ય નહોતો, તેથી મૂળ અવરોધ દૂર કરો, એની આજુબાજુના પેરીફર, આજુબાજુ વીંટળાયેલા કારણો નહીં. બીજું, સ્મોલ ટીમ્સ કેન અચીવ એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ્સ. બહુ મોટી ટીમ ના બનાવો. તમારે ઉત્તમ પરિણામો મેળવવા હોય તો ઉત્તમ લોકોની નાની ટીમ બનાવો. અને ત્રીજું, લીડરશિપ રિક્વાયર્સ કરેજ ટુ ટેક કેલ્ક્યુલેટેડ રિસ્ક. કોઈ પણ નેતૃત્વ શક્તિ હંમેશા ગણતરીપૂર્વકના જોખમો લઈ શકવાને સક્ષમ હોવી જોઈએ. આ ત્રણેય ગુણોનો ભીમ, અર્જુન અને શ્રી કૃષ્ણમાં સમાવેશ થતો. તેઓ આગળ વધ્યા. હવેનો પ્રશ્ન છે કે બ્રાહ્મણ વેશમાં મગધ કઈ રીતે પહોંચશે, જરાસંઘ તેમને કેવી રીતે ઓળખી જશે, શ્રી કૃષ્ણ તેને યુદ્ધ માટે કેવી રીતે પડકારશે, અને પછી શરૂ થશે મહાભારતનું સૌથી લાંબુ અને રોમાંચક મલ્લયુદ્ધ, ભીમ અને જરાસંઘ વચ્ચેનું 14 દિવસ ચાલેલું યુદ્ધ. આપણી કથા 45મા એપિસોડમાં પ્રવેશશે. વર્ણન ચાલુ રહેશે. ત્યાં સુધી આપણે વિરામ લઈશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.